નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું યુનિટી પબ્લિક સ્કૂલમાંથી મનીષા ચોડવડિયા. આજે આપણે ભણવાના છીએ વિષય ગણિત, ધોરણ 8 વિષય ગણિત, ચેપ્ટર 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. સૌ પ્રથમ તો ચેપ્ટરનું નામ બેઝિક પદાવલીઓ કોને કહેવાય. બેઝિક પદાવલીની વ્યાખ્યા જોઈએ તો કે ચલ અને અચલને સાંકળવાથી એટલે જોડવાથી બેઝિક પદાવલી મળે છે. ચલો, ચલ કોને કહેવાય? ચલ એટલે ABCDના મૂળાક્ષરો. અચલ કોને કહેવાય? તો કે સંખ્યા એટલે ABCDના મૂળાક્ષરો અને સંખ્યાને જોડવાથી જે મળે એને બેઝિક પદાવલીઓ કહેવાય. ચલો, એના ઉદાહરણ જોઈએ તો કે એના ઉદાહરણો છે x² + 5. તો આમાં x એ શું છે? તો કે ચલ. 5 એ શું છે? તો કે સંખ્યા એટલે અચલ. એટલે ચલ અને અચલને જોડ્યું એટલે શું બને? બેઝિક પદાવલી. એવી રીતે ઘણા બધા ઉદાહરણ આપી શકાય, તમે જોઈ શકો છો. હવે આગળ પદાવલીના પ્રકાર. તો પદાવલીના પ્રકાર એ પદને આધારે પાડવામાં આવ્યા છે. પદને આધારે એટલે કે જો પદાવલીમાં એક પદ હોય તો એને કહેવાય એકપદી. જો પદાવલીમાં 2 પદ હોય તો એને કહેવાય દ્વિપદી. જો પદાવલીમાં 3 પદ હોય તો એને કહેવાય ત્રિપદી. બરાબર. ચાલો એની વ્યાખ્યા જોઈએ તો કે એકપદી. તો એકપદી કોને કહેવાય? તો જે પદાવલીમાં માત્ર એક જ પદ આવતું હોય તેવી પદાવલીને એકપદી કહે છે. એના ઉદાહરણ જો તો ઉદાહરણમાં શું છે? 5x, 10y, 3z - xyz. આ બધામાં કેટલા પદ છે? 1. આમાં પણ એક પદ. તો એવી રીતે આપણે ઘણા બધા ઉદાહરણ આપી શકીએ. બરાબર. હવે આવે છે દ્વિપદી. દ્વિ એટલે 2, પદી એટલે પદ. જે પદાવલીમાં 2 પદ હોય તેવી પદાવલીને દ્વિપદી કહે છે. તો એના ઉદાહરણ જોઈએ તો x + y. આ એક પદ, આ બીજું પદ, એટલે 2 પદ થયા એટલે શું કહેવાય? દ્વિપદી. ચલો આમાં ગણો તો આ એક પદ, આ બીજું પદ, 2 પદ એટલે દ્વિપદી. તો આવી રીતે તમે ઘણા બધા ઉદાહરણ લઈ શકો. હવે આવે છે ત્રિપદી. ચલો, ત્રિપદી કોને કહેવાય? તો જે પદાવલીમાં 3 પદો હોય તે પદાવલીને ત્રિપદી કહે છે. તો એના ઉદાહરણ જોઈએ તો x + y + z. ચલો આમાં કેટલા પદ છે? તો કે આ x, આ 2 ને આ 3. 3 પદ થયા એટલે ત્રિપદી. તો એવી રીતે તમે ઘણા બધા કોઈ પણ ઉદાહરણ લઈ શકો. બરાબર. હવે એની નોંધ તો શું છે? એક કે તેથી વધુ પદો ધરાવતી પદાવલીને બહુપદી કહે છે. એટલે એકપદી હોય તો એને પણ બહુપદી કહેવાય, દ્વિપદી હોય તો એને પણ બહુપદી કહેવાય, અને ત્રિપદી હોય તો એને પણ બહુપદી કહેવાય. હવે તમને એમ થાય કે 4 પદ હોય તો એને પણ બહુપદી કહેવાય, 5 પદ હોય તો એને પણ શું કહેવાય? બહુપદી. એટલે અત્યાર સુધી જે આપણે બધા ઉદાહરણ જોઈએ એને એક રીતે શું કહેવાય? બહુપદી પણ કહેવાય. હવે આગળ આવે છે વ્યાખ્યા સજાતીય પદો. ચલો, સજાતીય પદો કોને કહેવાય? તો જે પદોમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તેવા પદોને સજાતીય પદો કહેવાય. ચલ સમાન હોય. ચલ એટલે ABCDના અક્ષર કેવા હોવા જોઈએ? સરખા. ચલના ઘાતાંક એટલે ઘાત. ચલની ઘાત પણ કેવી હોવી જોઈએ? સરખી. તો એને શું કહેવાય? સજાતીય પદ. ચલો ઉદાહરણ દ્વારા વધુ સમજીએ. તો એનું ઉદાહરણ છે 7x² અને -2x². ચાલો, આમાં ચલ કયા છે? તો આમાં x છે, આમાં ચલ કયો છે? x. એટલે સરખું છે. હવે એની ઘાત જો તો આમાં xની ઘાત કેટલી છે? 2. આમાં xની ઘાત કેટલી છે? 2. તો આને શું કહેવાય? સજાતીય પદો. સમજ પડે છે? ચાલો હવે આગળ 10xy 5xy. ચલો આમાં x અને y 2 ચલ છે, આમાં પણ 2 ચલ છે. આમાં xની ઘાત કેટલી છે? તો કે 1. આમાં કેટલી છે? તો કે 1. આમાં yની કેટલી ઘાત છે? 1. આમાં yની કેટલી ઘાત છે? 1. તો આને પણ શું કહેવાય? સજાતીય પદો. બરાબર. હવે આવે છે વિજાતીય પદો. ચલો, વિજાતીય પદની વ્યાખ્યા જો તો જે પદોમાં ચલ અસમાન હોય અથવા
સમાન ચલના ઘાતાંક સરખા ન હોય તેવા પદોને વિજાતીય પદો કહે છે. ચલ કેવા હોવા જોઈએ? અસમાન, એટલે ચલ સરખા ન હોય, ચલના ઘાતાંક સરખા ન હોય તો પણ એને શું કહેવાય? વિજાતીય પદો. ચાલો એના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ. ચાલો એના ઉદાહરણ જોઈએ. તો કે 3x અને 3y. ચાલો ચલ કેવા છે? સરખા નથી. આમાં x છે ને આમાં y છે, એટલે વિજાતીય પદો થાય. આમાં ચલ સરખો છે, જો x અને x, પણ એની ઘાત સરખી નથી. આમાં 2 ઘાત છે અને આમાં ઘાત છે 1, એટલે આ બંને કેવા કહેવાય? વિજાતીય પદો. ટૂંકમાં આપણે કઈ રીતે યાદ રાખવાનું? તો કે સંખ્યા સિવાયનું જો બધું સરખું હોય તો એને કહેવાય સજાતીય પદો, અને સંખ્યા સિવાયનું થોડું ઘણું પણ અલગ હોય તો એને કહેવાય વિજાતીય પદો. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 9.1. ચલો એની સૂચના વાંચો. તો શું છે? નીચેની દરેક પદાવલીમાં રહેલા પદો અને સહગુણકો મેળવો. ચલો હવે પહેલો પ્રશ્ન છે, એમાં 5xy ઝેડનો વર્ગ માઇનસ 3zy. પહેલાં તો આપણે શું લખવાનું છે? એમાં રહેલા પદો. તો ચાલો પદો લખો. તો કેટલા પદ છે આમાં? 2. કયા કયા? તો એક આ અને એક આ બીજું પદ. ચલો પદો તો એક કયું છે? 5xy ઝેડનો વર્ગ, અને બીજું પદ કયું છે? તો કે -3zy. બીજું શું લખવાનું છે? તો એના સહગુણકો. ચલો સહગુણકો લખો. તો પહેલાં તો સહગુણક કહેવાય કોને? તો જે ચલ સિવાયનું હોય આગળની સંખ્યા એને કહેવાય સહગુણક. તમે આગળના ધોરણમાં ભણીને આવ્યા જ છો, બરાબર? એટલે બધાને આવડતું જ હશે. ચાલો આમાં સહગુણક કયો છે? તો કે 5. આમાં સહગુણક કયો છે? તો કે -3. તો બસ એ જ લખવાનું. લખો તો 5xy ઝેડનો વર્ગનો સહગુણક તો કયો થશે? 5, અને -3zy નો સહગુણક તો એનો શું થશે? નિશાની સાથે લેવાનું, નિશાનીને ભૂલવાની નથી. તો કયો થશે? -3. બરાબર? એવી રીતે બીજો દાખલો. તો આમાં કેટલા પદો છે? તો કે 3. તો લખો કયા કયા થશે? 1x, xનો વર્ગ. બરાબર? હવે એના સહગુણકો લખવાના છે. તો સહગુણકો કયા થશે? તો 1નો સહગુણક કેટલો છે? તો કે 1 પોતે, એટલે 1નો સહગુણક 1. હવે x, તો xનો સહગુણક કયો છે? તો કે xની આગળ તો કંઈ નથી. છે કંઈ? એટલે કંઈ ન હોય ત્યારે શું હોય? 1. એટલે xનો સહગુણક છે 1. હવે છે xનો વર્ગ. તો xના વર્ગનો સહગુણક શું છે? તો કે xના વર્ગની આગળ કંઈ છે? ના. તો શું આવશે? 1. તો આવી રીતે બાકીના જે દાખલા છે એ તમને આવડશે ને? સેમ આવી રીતના દાખલા છે, એટલે એ દાખલા તમારે ગણવાના છે હોમવર્કમાં. પ્રશ્ન 2. નીચેની બહુપદીઓનું એકપદી, દ્વિપદી કે ત્રિપદીમાં વર્ગીકરણ કરો. કઈ બહુપદી ઉપરોક્ત 3માંથી એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી? તો આજે આપણે બહુપદી બધી આપેલી છે એને આપણે શું કરવાનું છે? અલગ અલગ પદીમાં વર્ગીકરણ કરવાનું છે. તો પહેલાં તો શું છે? આજો x + y. તો એમાં કેટલા પદ છે? ગણો. x અને y બંને, એટલે આપણે એને શેમાં લખશું? દ્વિપદીમાં. બરાબર? હવે પછી છે 1000, એટલે એમાં કેટલા છે? માત્ર એક જ પદ છે, એટલે શેમાં આવશે? એકપદીમાં. પછી છે x + xનો વર્ગ + xનો ઘન + xની 4 ઘાત. કેટલા પદ છે? 4 પદ. તો 4 પદવાળું આપણે શેમાં આવશે? બહુપદીમાં. એટલે એ આપણે અત્યારે લખતા નથી. બરાબર? હવે આગળ 7 + y + 5x. તો એમાં કેટલા પદ છે? 3. તો શેમાં આવશે? ત્રિપદીમાં. આગળ 2y - 3y નો વર્ગ. કેટલા પદ છે? 2. એટલે આવશે દ્વિપદીમાં. પછી 2y - 3y નો વર્ગ + 4y નો ઘન. 3 પદ છે એટલે આવશે ત્રિપદીમાં. y નો વર્ગ + 4y નો ઘન.
પછી આમાં કેટલા પદ છે તો કે 1 2 ને 3 એટલે શેમાં આવશે ત્રિપદીમાં 5x - 4y + 3xy આગળ 4z - 15z નો વર્ગ એટલે આવશે દ્વિપદીમાં હવે કેટલા પદ છે તો કે AB + BC + CD + DA એટલે 4 પદ છે એક આ અને એક આ બંનેમાં 4 પદ છે એટલે શેમાં આવશે બહુપદીમાં અત્યારે આપણે લખતા નથી ચાલો આગળ PQR એટલે એક પદ છે એટલે એક પદીમાં હવે આવે છે P2Q + PQ2 એટલે P2Q + PQ2 બે પદ છે એટલે દ્વિપદીમાં પછી છે 2P + 2Q એટલે એ પણ શેમાં આવશે દ્વિપદીમાં ચાલો હવે બાકીના બે નથી લખ્યા એ શેમાં આવશે બહુપદીમાં તો અહીંયા કીધું છે કે ઉપરોક્ત 3માંથી એક પણ પ્રકારમાં બંધ બેસતા નથી એવી કઈ બહુપદી છે તો આ બંને બરાબર તો લખવાનું અહીં x + x² + x³ + x ની 4 ઘાત અને બીજું કયું છે તો કે AB + BC + CD + DA ઉપરોક્ત પૈકી એક પણ પ્રકારમાં બંધ બેસતી નથી ચલો આ આપણો પ્રશ્ન 2 પૂરો ચલો હવે પ્રશ્ન 3 તો પ્રશ્ન 3ની સૂચના વાંચો તો નીચેની બહુપદીના સરવાળા કરો ચલો બહુપદી કેટલી છે તો આ AB - BC આ એક અહીંયા અલ્પવિરામ છે એટલે આ બીજી બહુપદી ને અહીંયા અલ્પવિરામ એટલે ત્રીજી બહુપદી 3 બહુપદી છે એનો આપણે સરવાળો કરવાનો છે ચાલો તો AB - BC બધી જે બહુપદી છે એને કાઉન્સમાં લખવાનું એટલે પહેલી બહુપદી સરવાળો કરવાનો છે એટલે વચ્ચે પ્લસ પછી બીજી બહુપદી છે એને લખવાની શેમાં લખવાની તો કે કાઉન્સમાં પ્લસ ત્રીજી બહુપદી છે તો CA - AB એને પણ શેમાં લખવાનું કાઉન્સમાં હવે શું કરવાનું તો કે હવે કાઉન્સ આપણે ખોલવાના તો કાઉન્સ ખોલો તો પહેલું તો એમનેમ રહે પ્લસ અહીંયા આખા કાઉન્સની આગળ પ્લસ છે એટલે નિશાની ફરશે નહીં એટલે શું છે BC - CA પ્લસ છે એટલે નિશાની ફરશે નહીં CA - AB હવે જો તો અહીંયા AB છે ABની આગળ શું છે તો કે પ્લસ અહીંયા ABની આગળ શું છે તો કે માઇનસ એટલે પ્લસ માઇનસ કેન્સલ -BC તો પ્લસ BC એટલે પ્લસ BC - BC કેન્સલ પ્લસ CA - CA એટલે આ બંને કેન્સલ ચાલો હવે કયું પદ વધે છે તો કે એક પણ નહીં એટલે આનો આન્સર શું છે 0 બરાબર છે હવે આગળ ચાલો જો આમાં કેટલી પદી આપેલી છે તો કે આખું એક પદ છે આખું બીજું પદ છે કારણ કે અહીંયા અલ્પવિરામ છે અહીંયા અલ્પવિરામ એટલે 3 પદ છે ચાલો હવે આપણે કઈ રીતે શીખવાડ્યું કે બહુપદી જે છે એને કાઉન્સમાં લખી દેવાની એટલે આખી બહુપદીને કાઉન્સમાં લખ્યું સરવાળો કરવાનો છે એટલે શું આવશે વચ્ચે પ્લસ B - C + BC પ્લસ C - A + AC હવે કાઉન્સ ખોલવાનું ચાલો કાઉન્સ ખોલો તો શું થાય A - B + AB કાઉન્સની આગળ પ્લસ છે એટલે નિશાની બદલશે નહીં એટલે પ્લસ B - C + BC પ્લસ C - A + AC ચાલો હવે સરખું હોય નિશાની વિરુદ્ધ હોય એ આપણે કેન્સલ કરી દેવાનું ચલો A છે તો અહીંયા જોયો -A છે આ એની આગળ કંઈ નથી એટલે શું હોય પ્લસ એટલે પ્લસ A - A કેન્સલ ચાલો બીજું શોધો તો -B + B એટલે બંને કેન્સલ -C + C એટલે આ કેન્સલ ચલો હવે બાકી શું વધે છે હવે કંઈક AB છે તો એવું ક્યાંય બીજે -AB છે ના નથી તો AB લખી નાખો BC છે તો એવું કે બીજે BC લખેલું છે ના તો એ પ્લસ BC પ્લસ AC આ તમારો જવાબ હવે બાકીના એવા સેમ રીતના બીજા દાખલા છે 2 એ તમારે હોમવર્કમાં
હવે તમારે પ્રશ્ન 4, તો પ્રશ્ન 4ની સૂચના વાંચો તો શું છે? 12a માઇનસ 9ab પ્લસ 5b માઇનસ 3 માંથી 4a માઇનસ 7ab પ્લસ 3b પ્લસ 12 બાદ કરો. ચાલો હવે આપણે શું કરવાનું? તો આખી પદી છે એમાંથી આ બાદ કરવાનું છે. એટલે પહેલી બહુપદી લખ નાખો, પણ શેમાં લખવાનું? કાઉન્સમાં. જેવી રીતે આપણે સરવાળામાં કર્યું સેમ એવી રીતે, પણ જ્યાં સરવાળો હતો ત્યાં શું કરવાનું? બાદબાકી. પહેલું લખી નાખ્યું, પછી વચ્ચે બાદબાકી કરવાની છે એટલે વચ્ચે શું છે? માઇનસ. ચાલો હવે બીજી બહુપદી લખ નાખો, એટલે 7ab પ્લસ 3b પ્લસ 12. ઓકે, હવે શું કરવાનું? તો કે કાઉન્સ ખોલવાનું. ચાલો કાઉન્સ ખોલો. તો 12a માઇનસ 9ab પ્લસ 5b માઇનસ 3. આખા કાઉન્સની આગળ શું છે? માઇનસ. એટલે બધાની જ નિશાની ફરશે. તો 4aની નિશાની શું થશે? માઇનસ. માઇનસ માઇનસ પ્લસ, એટલે પ્લસ 7ab થઈ જાય. માઇનસ પ્લસ માઇનસ એટલે 3b માઇનસ પ્લસ માઇનસ 12. ચાલો હવે શું કરવાનું? તો હવે સરખા પદ ભેગા કરવાના. ચાલો હવે સરખા પદમાં કયું છે? તો જો એ વાળું પદ છે તો એ બીજું પદ શોધો. તો આ બે પદ છે. ચાલો એ બંને પદને સાથે લખો. તો 12a માઇનસ 4a નિશાની સાથે, બરાબર. ચાલો હવે બી વાળા પદ શોધો. તો 5b માઇનસ 3b, એટલે બંનેને સાથે લખો. તો પ્લસ 5b માઇનસ 3b. હવે જે બાકી કયું છે? તો એ બી વાળું પદ. તો માઇનસ 9ab પ્લસ 7ab. આપણે પ્લસવાળું પહેલાં લખવાનું, એટલે 7ab માઇનસ 9ab. ચાલો હવે કયા બાકી રહ્યા? તો માઇનસ 3 અને માઇનસ 12, એટલે માઇનસ 3 માઇનસ 12, બરાબર. હવે જો બધા પદ આવી ગયા, હવે કોઈ પદ બાકી નથી ને. ચાલો સાદુરૂપ આપો. તો 12a માઇનસ 4a, એટલે 12માંથી 4 જાય તો 8, એની સાથે શું છે? a, બરાબર. ચાલો આગળ. અહીંયા વચ્ચે છે પ્લસ, એટલે પ્લસ 5માંથી 3 જાય તો કેટલા વધે? 2, એની સાથે શું છે? b, એટલે 2b પ્લસ 7માંથી 9 જાય તો કેટલા વધે? અહીંયા 7ની આગળ પ્લસ છે, 9ની આગળ માઇનસ છે, એટલે નિશાની મોટાની લાગશે. એટલે શું છે? માઇનસ 2ab. માઇનસ 3 માઇનસ 12, માઇનસ માઇનસ પ્લસ, એટલે 3 ને 12 કેટલા થાય? 15, પણ નિશાની મોટાની એટલે માઇનસ 15. ચાલો આને વ્યવસ્થિત લખી નાખો. તો 8a પ્લસ 2b માઇનસ પ્લસ માઇનસ માઇનસ 15, બરાબર. હવે એના જેવો આ બી દાખલો છે એ એના જેવો સેમ છે. આ પહેલું જે બહુપદી છે એમાંથી તમારે આ બીજી બહુપદી જે છે એ બાદ કરવાની છે. સેમ આવી રીતનો દાખલો તમારે આ છે એ તમારે જાતે હોમવર્કમાં ગણવાનો છે. સેમ એવી રીતે આ ત્રીજો દાખલો એ પણ એના જેવો જ છે. તમારે આ પહેલી બહુપદી આપેલી છે એમાંથી તમારે આ બીજી બહુપદીને બાદ કરવાની છે. પહેલાં બંનેને કાઉન્સમાં લખવાનું, ત્યાર પછી કાઉન્સ છોડવાનું. જો વચ્ચે માઇનસ હોય તો નિશાની બદલવાની. સરખા પદ ભેગા કરવાના, પ્લસ માઇનસ કરીને સાદું રૂપ આપવાનું. અહીંયા તમારું સ્વાધ્યાય 9.1 પૂર્ણ થાય છે.